દરેક વિદ્યાર્થીના મનમાં પ્રશ્ન હોય છે કે હું વારંવાર વાંચવા છતાં ભૂલી જાઉં છું, અભ્યાસમાં એકાગ્રતા નથી રહેતી, વાંચેલું યાદ નથી રહેતું અને સમજાતું પણ નથી. આ પ્રશ્નો દરેક બાળકને રહેતો હોય છે. ત્યારે આ પ્રશ્નોનું નિરાકરણ માટે રાજકોટમાં એક ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આખી પુસ્તકો પેજ નંબર સહિત યાદ રાખવા માટે યાદશક્તિના રહસ્યો ફ્રી સેમિનાર આનંદ સાગર તન્ના અને અમિત માણેક દ્વારા રાજકોટમાં આયોજન કરવામાં આવ્યું છે. અને આ સેમિનારથી વિદ્યાર્થીઓ આખી પુસ્તકો પેજ નંબર સાથે કલાકોમાં યાદ રાખવાની પદ્ધતિઓ શીખી શકશે. તો આ યાદશક્તિના રહસ્યો ફ્રી સેમિનારમાં તમે એન્ટ્રી રજીસ્ટ્રેશન કરીને મેળવી શકશો. તારીખ 24 થી 29 ડિસેમ્બર દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે. શ્રી પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ આલાપ ગ્રીન સિટી સામે રૈયા રોડ ખાતે આયોજન કરાયું છે. વધુ માહિતી અબ તકની મુલાકાતે આવેલ પ્રતિનિધિ મંડળ વતી પૂરી પાડવામાં આવી હતી. પ્રોગ્રામ ઇઝ સ્પેશિયલી ડિઝાઇન ફોર ધ સ્ટુડન્ટ્સ કે જે 12 વર્ષ અને 12 વર્ષથી ઉપરના છે, અપ ટુ 50 યર્સ 60 યર્સ એનીબડી, અને કોઈ પણ જાતની કોમ્પિટિટિવ એક્ઝામ્સ આપતા હોય, બોર્ડ એક્ઝામ્સ આપતા હોય, ગવર્મેન્ટ રિક્રુટમેન્ટ માટેની એક્ઝામ્સ આપતા હોય, એની પ્રિપેરેશન્સ કેવી રીતે કરવી ને એ સ્ટડી દરમિયાન એક સ્ટુડન્ટ લાઈફમાં જેટલી પણ સાયકોલોજીકલ અને ટેકનિકલ ઇશ્યુઝ આવે છે એ બધા જ ઇશ્યુઝને સાયન્ટિફિકલી સોલ્વ કરવાનો આ પ્રોગ્રામ છે. આની અંદર વર્લ્ડ લેવલ ઉપર સાયન્ટિફિકલી પ્રૂવન જેટલી પણ મેમરી ટેકનિક્સ છે, પછી એમાં તમે કોઈક વાર એવો કોઈક પરફોર્મન્સ જોઈ લો કે કોઈ વ્યક્તિ 6 કલાકની અંદર એક પુસ્તક યાદ કરી શકે છે, એ પણ પેજ નંબર સાથે, અને આપણે એવું ફીલ કરીએ કે વાવ, એ વસ્તુ આમાં પોસિબલ છે. તમારી પાછળના વ્હાઇટ બોર્ડ બ્લેક બોર્ડ ઉપર 100, 150, 200, 500 વર્ડ્સ લખી લો અને કોઈક વ્યક્તિ એને 6-8 મિનિટમાં યાદ કરી લેતો હોય તો એ તમે પરફોર્મ કરી શકો છો. ઈચ એન્ડ એવરી ડેમોન્સ્ટ્રેશન્સ વર્લ્ડ વાઇડ મેમરીના જે છે, જે સારા મેમરી ટ્રેનર પરફોર્મ કરતા હોય છે, એ આ પ્રોગ્રામની અંદર આપણે શીખવાડવામાં આવશે. એટલે સ્ટડી રિલેટેડ, મેમરી રિલેટેડ, સાયકોલોજીકલ અને સાયન્ટિફિક પ્રોગ્રામ્સ આપણે 24 તારીખે રવિવારે સવારે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમમાં છે, એ 11 વાગે છે, અને પછી સોમ, મંગળ, બુધ 25, 26 અને 27 તારીખ સાંજે 7:30 ઓનવર્ડ્સ છે, એ સેમ પ્લેસ પર છે, પ્રમુખ સ્વામી ઓડિટોરિયમમાં. આ 4 દિવસ આપણે એન્ટ્રી સામાન્ય રીતે આ ચાર્જેબલ હોય છે. અમે લોકો 1200 રૂપિયાથી લઈને 2000 રૂપિયા સુધીનો ચાર્જ લેતા હોય છે. અહીંયા ઓર્ગેનાઇઝડ કરે છે ડૉક્ટર સાહેબ માણેક સાહેબ, એટલે ટોટલ ઓર્ગેનાઇઝેશન એમનું છે. આ ટોટલ એન્ટ્રી અહીંયા ફ્રી છે. એના માટે એક વ્યવસ્થા એમને એવી રાખેલી છે અમિતભાઈએ કે અમને આપેલા નંબર ઉપર મેસેજ કરે વોટ્સઅપ, એટલે ત્યાં ઓટોમેટિક એમને ડિજિટલ એન્ટ્રી પાસ મળી જશે. એ મોબાઈલ બતાવશે એટલે ત્યાં એન્ટ્રી થઈ જશે. ઇન કેસ કોઈ એ ચૂકી જાય છે નંબર, તો ત્યાં ડાયરેક્ટ એન્ટ્રી અડધી કલાક પહેલાં આવે અને આ ડિજિટલ પાસવાળી પ્રોસેસ કરી લે. કોઈ પણ જાતનો ચાર્જ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી છે નહીં, દે કેન કમ. બટ જે બાળકો 18 વર્ષથી નાના છે, એટલે 12th સ્ટેન્ડર્ડ અને 12th સ્ટેન્ડર્ડથી નાના, એ બધા પેરેન્ટ્સ સાથે આવવું મેન્ડેટરી છે. સ્ટુડન્ટ્સ આર અલાઉડ વિથ ધ પેરેન્ટ્સ ઓનલી. અબાવ 18 years they can come.